નમસ્કાર મિત્રો, માય બ્લોગ 3 આજે છે ગૌરી વર્ધ અને ગૌરી વર્ધ ની પધરાવણીમાં મારી દીકરી પણ તૈયાર છે, મારા કાકાનો ભાઈ પણ આવી ગયો છે, મારા કાકાનો દીકરો યુટ્યુબર કલાકાર મુકેશભાઈ અને નાની નાની બાળક ગાડી ઉપાડવાની તૈયારીમાં, નાના નાના બાળકો, નાની નાની છોકરીઓ અને આ ભાઈ ટેમ્પામાં લટકી ગયા. ભાઈ તું પડી ના જતો ભાઈ. હવે બધા જ તૈયાર છે ગૌરીમાના વિસર્જનમાં જવા માટે. ફટાફટ ચાલો. ઉપાડવાની તૈયારીમાં, અમારા રણજીતભાઈ ડ્રાઇવિંગ કરવાની તૈયારીમાં. સેલ માર્યો ભાઈ, ટેમ્પો આવે છે સામે, ધ્યાન રાખજો ભાઈ. તો ચલો હવે આપ સૌ જઈએ ગૌરીમાના વિસર્જનમાં. હવે આપણી ગાડી નીકળી ગઈ. બધા જ ભાઈઓ હવે આપણે પહોંચી ગયા છે નદીમાં ગૌરીમાના વિસર્જન માટે. અને આ છે અમારા ગામના નદીમાં જવાનો રસ્તો. સામે છે મહાકાળીમાનું મંદિર. અહીંયાથી ચાલી જવાનું છે નદીમાં ગૌરીમાના વિસર્જન માટે. ચાલીને નદીમાં જો રસ્તો બરોબર નથી, ખાડા ટેકરા છે. આ છે અમારા ગામની નદી, જ્યાં અમે ગૌરીમાનું વિસર્જન કરવાના છીએ. તો મિત્રો બધા જ છોકરાઓ બાળકો ખુશ છે, સાથે અમારા રણજીત કાકા પણ ખુશ છે. હવે આપણે ગૌરીમાની પૂજા કરીશું. હવે અમારા મુકેશભાઈ યુટ્યુબર પાણીમાં જઈને રામણી કરશે. વાહ ભાઈ વાહ, અરે વાહ વાહ, ઠંડુ પાણી છે, કાકાને ઠંડી ના લાગે. ઠીક વાત છે, કેટલી સરસ નદી દેખાય છે. આગળ જશો તો જોખમ છે, આગળ ડૂબી જવાનો ભય છે. માતની જે આ સાથે જ અમારું ગૌરી વિસર્જન કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે. તો તમામ મિત્રોને અમારો વિડીયો કેવો લાગ્યો જોયા પછી લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગૌરીમાની પધરામણીનો કાર્યક્રમ અહીંયા પૂરો થઈ ગયો. હવે અહીંયાથી અમે વિદાય લેશું. થઈ ગયો, હવે આવશું ગણપતિ પધરાવા. બાય. અમારી ચેનલ સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.